118 વર્ષ પૂર્ણ થયા. જુઓ તો ખરા, શાળામાં ઘણું બધું બદલાઈ ગયું છે. ઘણું બધું બદલાઈ ગયું છે. શાળાની સ્થાપના જે હેતુથી કરી તે સાર્થક બની. આપણી પેઢી હજુ પણ રસ લઈને શાળાનો શ્રેષ્ઠ બનાવી રાખવા અથાગ પ્રયત્ન કરી રહી છે. હું બહુ જ ખુશ છું. હું પણ. જુઓ તો ખરા, આટલું મોટું મેદાન. મને તો લાગે છે કે બીજી શાળાઓ પાસે બાળકોને રમવા આટલું મોટું મેદાન તો નહીં જ હોય. મોટી ઇમારતો વચ્ચે ખુલ્લી જગ્યા. ખરેખર અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો માટે રમવાની ખુલ્લી જગ્યા શાળામાં જ છે. આપણી શાળાના વિદ્યાર્થીઓ રમતગમતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિ મેળવી શક્યા છે. આપણા મેદાનમાં ક્રિકેટ કોચિંગ, વોલીબોલ, ખોખો, હેન્ડબોલ અને બીજી કેટલીય રમતો રમાય છે. બળવંતભાઈ, તમને ખબર છે, હવે તો આપણી શાળાનો રમતોત્સવ ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમમાં રમાય છે. 8 શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેના સાક્ષી છે. રમતવીરોને તો કેટલી મજા આવતી હશે. શિક્ષણ પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થયો છે. ચોક અને ટોકથી સેવાયેલી આપણી જૂની શિક્ષણ પદ્ધતિને સાઈડમાં મૂકીને કોરોના જેવી મહામારી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણ આપ્યું. સ્વપ્ને ન વિચાર્યું હોય તેવું પ્રશંસનીય કાર્ય. એક શિક્ષક જ બધી તકલીફોમાંથી રસ્તા શોધવા સક્ષમ હોય. જીવનલાલભાઈ, જુઓ, આજે દરેક વર્ગોમાં સ્માર્ટ ટીવી છે. વિદ્યાર્થીઓની હાજરી તેમના વાલીઓને દરરોજ વોટ્સએપ પર મોકલવામાં આવે છે. ક્લિનિક જેવી સુવિધા, કોમ્પ્યુટરાઇઝ રિઝલ્ટ. વાહ, અદ્ભુત પ્રગતિ. શાળાની બિલ્ડિંગ પર સોલર પણ લાગી ગયા. શાળામાં ભણી રહેલા પૂર્વ વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની ભાવના જોઈને મારી છાતી ધક ફૂલી રહી છે. શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ શાળા માટે ધબકતા હૃદય જેવા છે. જીવનલાલભાઈ, બીજી એક નોંધનીય બાબત છે શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ, સંસ્કૃતિ દર્પણ. આજે તો શાળાના વિદ્યાર્થીઓ ટાગોર હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રહ્યા છે. હા, અતિ પ્રશંસનીય. આટલા વર્ષોમાં આટલી પ્રગતિ થઈ. અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ થઈ. હવે પછીના 10 વર્ષમાં બીજું શું બદલાશે? તમને શું લાગે છે? ઘણું બધું બદલાઈ જશે. દિવાલો આ જ રહેશે, પણ શીખવાની રીત બદલાઈ જશે. બદલાઈ જશે? પુસ્તકો વગર શાળા કેવી? પુસ્તકો તો રહેશે, પણ સ્ક્રીનમાં, અવાજમાં અને અનુભવોમાં. વર્ગખંડોમાં માત્ર બેન્ચ નહીં હોય, પણ વર્ચ્યુઅલ લેબ હશે. તો શિક્ષકનું સ્થાન? મશીન બધું કરી લેશે? ના, મશીન તો ભણાવશે, પણ શિક્ષક માર્ગદર્શક બનશે, જીવનની સાચી દિશા બતાવશે. તો બાળકો કારકિર્દી માટે જ ભણશે. પરીક્ષાઓ તો રહેશે જ ને. માર્ક્સ કરતા પ્રોજેક્ટ, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની કળા વધારે મહત્વની બનશે. તો પછી શિસ્ત? શિસ્ત ભયથી નહીં, જવાબદારીથી આવશે. શાળા જીવન સાથે જોડાશે. કલા, વિજ્ઞાન, સમાજ બધું એક સાથે. 10 વર્ષ પછી શાળા એક ઇમારત નહીં હોય, એક અનુભવ હશે. હા, જ્યાં બધું શીખવું ફરજ નહીં, ઉત્સાહ હશે. મોબાઈલ શત્રુ નહીં, સાધન બનશે. ઓપન બુક એક્ઝામ, કોડિંગ, ચેટ જીપીટી, AI, રોબોટિક્સ, ડેટા સાયન્સ વગેરે વગેરે. ઇમારત એની એ જ છે, દિવાલો પણ એ જ. ભૂકંપ જેવી કુદરતી હોનારતો સામે અડગ ઉભેલી આ આપણી શાળા. સમય બદલાશે, સાધનો બદલાશે, પણ શિક્ષણનું ધ્યેય નહીં બદલાય. દરેક બાળકનું ભવિષ્ય ઘડવાનું આપણી આ દિવાન વલ્લભભાઈ શાળા. હા, આપણી દિવાન વલ્લુભાઈ શાળા. લોકો કૃષ્ણ સુદામાની મિત્રતાને હંમેશા યાદ કરે છે. આપણી મિત્રતા પણ એવી જ પવિત્ર. 118 વર્ષો પછી પણ આપણા બંનેના નામથી શરૂ થયેલી આ શાળા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની પ્રગતિ કરે તેવી દિલથી શુભેચ્છાઓ. ચાલો આપણે 118 વર્ષ પૂર્ણ
થવાની ઉજવણીમાં મોઢું મીઠું કરીએ. जिंदगी की